લેફ્ટ ઓવર રોટી એલર્ટ. રોટલી વધી છે તો ટેન્શન ના લો. જુઓ આ વધેલી રોટલીમાંથી કેવી રીતે બનાવી છે એકદમ મસ્ત મજાની નાના મોટા બધાની ફેવરેટ સ્ટફ ગાર્લિક બ્રેડ. તો ચલો આ ક્વિક રેસીપી ક્વિકલી બનાવીએ. હાર્ડલી 10 જ મિનિટમાં બની જાય છે. તો સૌથી પહેલાં છે ને ગાર્લિક બ્રેડ બનાવીએ. તો એના માટે 4 થી 5 જેટલી લસણની કળીને છીણી લીધી છે. એની અંદર મેલ્ટેડ બટર એડ કરવાનું છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીને કરી લેવાનું છે મિક્સ. તો મસ્ત મજાનું ટેસ્ટી ગાર્લિક બ્રેડ રેડી છે. અને હવે લઈ લેવાની છે લેફ્ટ ઓવર રોટલી. એક સાઈડ છે ને બનાવેલું ગાર્લિક સ્પ્રેડ લગાવી દેવાનું છે. ઉપરથી મોઝરેલા ચીઝ એડ કરવાનું છે ચીઝ ફૂલ ઇફેક્ટ માટે, અને પ્રોસેસ ચીઝ એડ કરવાનું છે ટેસ્ટ માટે. તમે બેમાંથી કોઈ પણ એક ચીઝ પણ લઈ શકો છો. સ્વીટ કોર્ન કે કેપ્સિકમ જે પણ વેજીટેબલ્સ અહીંયા એડ કરવા હોય ચોપ કરીને એડ કરી શકો છો. ઉપરથી ઓરેગાનો થોડો સ્પ્રિંકલ કર્યો છે. અને હવે જે ગાર્લિક સ્પ્રેડ બનાવ્યું હતું એ મૂકીને પહેલાં તો રોટલીને એક સાઈડ તવી પર શેકી લેવાની છે. ઉપરથી ફરીથી ગાર્લિક સ્પ્રેડ એપ્લાય કરીને આ રીતે પલટાવીને હવે છે ને ઢાંકીને કૂક કરીશું. એટલે ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જશે અને નીચેની સાઈડ પણ એકદમ સરસ કૂક થઈ જશે. બસ તો રેડી છે આપણી દેશી જુગાડવાળી સ્ટફ ગાર્લિક બ્રેડ. ઉપરથી ફરીથી ગાર્લિક સ્પ્રેડ એપ્લાય કરવાનું છે અને ઓરેગાનો સ્પ્રિંકલ કરવાનો છે. તો ચલો હવે તમારો વારો છે આ રેસીપી ટ્રાય કરવાનો. તો એના માટે રેસીપીને સેવ કરી લેજો. અને હા, રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ ચોક્કસ કરજો.